હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ વણેલા ગાંઠિયા. આના માટે એક વાસણમાં પાણી લઈ તેમાં મરીનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું, ક્રશ કરેલો અજમો, હિંગ, તેલ અને ખાવાનો સોડા ઉમેરી અને બધું મિક્સ કરી પછી તેમાં ચણાનો લોટ ઉમેરવો અને સરસ આનો લોટ બાંધી લેવો. લોટ બંધાઈ જાય પછી તેને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવો. ત્યાં સુધીમાં આપણે તેની ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો હિંગ, મરીનો ભૂકો અને સંચળ ઉમેરીને તેને સાઈડ પર રાખી દેવું. હવે ચટણીની તૈયારી કરી લઈએ. તો સિંગદાણા, આદુ, મરચાં, પલાળેલા પૌવા, દળેલી બુરુખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ ઉમેરી અને કોથમીર ઉમેરવી અને પછી તેને ક્રશ કરીને રાખી દેવી. પપૈયાના સંભારા માટે છીણેલું કાચું પપૈયું, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, દળેલી ખાંડ અને લીંબુ ઉમેરી મિક્સ કરી અને રાખી દેવું. હવે લોટ અહીંયા સેટ થઈ અને તૈયાર છે. તો થોડો લોટ લઈ મસળી અને આવી રીતે રોલ કરવો અને આંગળીથી આવી રીતે પ્રેસ કરી અને તેને તૈયાર કરી લેવા. પછી ગરમ તેલમાં વણેલા ગાંઠિયા તળી લેવા. આ ગાંઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ આ ટ્રીક એકવાર જરૂરથી અપનાવજો.